ચાલો આજે એક એવી આદત વિશે વાત કરીએ જે આપણા આખા પરિવારના જીવનને વધુ સુખી બનાવી શકે છે. આપણે આભાર વ્યક્ત કરવાની સંસ્કૃતિ કેવી રીતે કેળવી શકીએ એ સમજીશું. આજકાલનું જીવન કેવું છે ને, એવું લાગે છે કે જાણે એક સાથે 10 જગ્યાએ ધ્યાન આપવાનું હોય, અને આ ભાગદોડમાં ક્યારેક આપણે થાકી જઈએ છીએ, ગૂંચવાઈ જઈએ છીએ. અને એમાં પણ જુઓ, ભવિષ્યની ચિંતા, પૈસા ટકાની ગોઠવણ, કામ અને ઘરની બેવડી જવાબદારીઓ, બાળકોના ભણતરનું ટેન્શન અને ઉપરથી સોશિયલ મીડિયા પર બીજાના જીવન સાથે સતત સરખામણી, આ બધું ભેગું થઈને એક મોટો બોજ બની જાય છે. પણ શું તમે માનશો કે આ બધા તણાવ સામે લડવા માટે આપણી પાસે ખૂબ જ સરળ અને શક્તિશાળી સાધન છે? એક એવી આદત જે વિજ્ઞાન દ્વારા પણ પ્રમાણિત છે, અને એ છે આભારની ભાવના. તો આભાર એટલે શું? શું એ ફક્ત થેન્ક યુ બોલી દેવા પૂરતું છે? ના, બિલકુલ નહીં. સાચો આભાર તો એક ઊંડો અનુભવ છે, જેના 4 સરળ પગલાં છે. ચાલો એને સમજીએ. જુઓ, પહેલું પગલું છે આપણી આસપાસની સારી બાબતોને જોવી, એને ઓળખવી. બીજું, એને એક ભેટ તરીકે દિલથી સ્વીકારવી. ત્રીજું, એનાથી જે ખુશીની લાગણી થાય છે ને, એને પૂરેપૂરી અનુભવવી. અને છેલ્લે ચોથું પગલું એટલે એ આભારની લાગણીને શબ્દોમાં કે કાર્યમાં વ્યક્ત કરવી. અને આ કોઈ હવામાં કરેલી વાત નથી હો. આની પાછળ પાક્કું વિજ્ઞાન છે. આભારની ભાવના આપણા શરીર અને મગજ પર સીધી જ અસર કરે છે, જેને આપણે માપી પણ શકીએ છીએ. જોયું? જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ ત્યારે શરીરમાં કોર્ટિઝોલ નામનો સ્ટ્રેસ હોર્મોન વધે છે. પણ જેવી આપણે આભારની ભાવના અનુભવીએ છીએ, તરત જ શરીરમાં હેપી કેમિકલ્સ છૂટા પડે છે. આનાથી આપોઆપ શાંતિ અને સુખનો અનુભવ થાય છે. આ હેપી કેમિકલ્સને યાદ રાખવા માટે એક મસ્ત ટૂંકો રસ્તો છે. DOSA એટલે કે ડોપામાઇન, ઓક્સિટોસિન, સેરોટોનિન અને એન્ડોર્ફિન્સ. આ ચારેય રસાયણો ભેગા મળીને આપણને આનંદ અને સુખાકારીની લાગણી કરાવે છે. અને મજાની વાત તો એ છે કે આપણે જેટલો વધુ આભારનો અભ્યાસ કરીએ, એટલા જ આપણા મગજમાં ખુશી તરફ જતા રસ્તાઓ પાકા અને પહોળા થતા જાય છે. બિલકુલ એક કાચા રસ્તા પર વારંવાર ગાડી ચલાવવાથી એ હાઈવે બની જાય એના જેવું જ. અને પછી ખુશ રહેવું આપણા માટે વધુ સહેલું બની જાય છે. ભલે આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે, પણ આટલી વ્યસ્ત જિંદગીમાં આ બધું કરવું કેવી રીતે? ચિંતા ના કરો, એનો પણ રસ્તો છે. દિવસમાં 2 સમય એવા છે જે સૌથી વધુ શક્તિશાળી છે. એક, સવારે આંખ ખુલે અને પથારીમાંથી ઉઠીએ એ પહેલાં. બસ એક એવી વસ્તુ યાદ કરો જેના માટે તમે આભારી હો. અને બીજો સમય છે રાત્રે સૂતા પહેલાં. આખા દિવસની કોઈ 1 કે 2 સારી ક્ષણોને યાદ કરીને સૂઈ જાઓ. આ સમયે આપણું અર્ધજાગૃત મન સૌથી વધુ સક્રિય હોય છે. યાદ રાખો, શરૂઆત બહુ નાની કરવાની છે. સવારે 1 મિનિટ અને સાંજે 1 મિનિટ. કેટલો સમય આપો છો એના કરતાં રોજ કરો છો કે નહીં એ વધુ મહત્વનું છે. આ તો જાણે મન માટે રોજ લેવાની એક વિટામિનની ગોળી જેવું છે. અને હવે વાત કરીએ આને આખા પરિવારની આદત બનાવવાની. કારણ કે જ્યારે આખા ઘરમાં આભારનું વાતાવરણ હોય, ત્યારે આપણે બાળકોને જીવનની સૌથી મોટી ભેટ આપીએ છીએ. આ માટે કેટલીક સરળ પ્રવૃત્તિઓ કરી શકાય. જેમ કે જમતી વખતે બધા સાથે મળીને દિવસની એક સારી વાત શેર કરો. બાળકોને પૂછો, બેટા આજે તને શેમાં મજા આવી? ક્યારેક બધા ભેગા મળીને કોઈ સગા કે મિત્રને ફોન કરીને એમનો આભાર માનો. આ નાની નાની બાબતોથી બાળકના મનમાં કદર કરવાની ભાવના ઊંડી ઉતરશે. અને હા, એવું બનશે કે અમુક દિવસો બહુ ખરાબ જશે, ત્યારે આભાર માનવાનું મન નહીં થાય. પણ સાચું કહું તો એ જ દિવસે આ આદતની સૌથી વધુ જરૂર હોય છે. એ મુશ્કેલીના સમયમાં આ એક દવાની ગોળી જેવું કામ કરે છે, જે લેવી જ પડે. જ્યારે આપણે દિલથી કોઈનો આભાર માનીએ છીએ, ત્યારે એની સકારાત્મક અસરની એક લહેર ફેલાય છે. એનાથી માત્ર આપણને જ સારું નથી લાગતું, પણ સામેવાળાના દિવસને પણ રોશન કરી દે છે અને સંબંધોને વધુ મજબૂત બનાવે છે. તો પછી ચાલો આને માત્ર સાંભળીએ નહીં, પણ અમલમાં પણ મૂકીએ. અત્યારે જ આંખ બંધ કરીને એવા કોઈ એક વ્યક્તિને યાદ કરો જેમના કારણે જીવનમાં ક્યારેક ખુશી મળી હોય, અને બસ એમને દિલથી એકવાર આભાર કહી દો. આ એક નાનકડું પગલું પણ સંબંધોમાં અને આપણા પોતાના જીવનમાં મોટો ફરક લાવી શકે છે.